જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ગાય ગામડું ખેતી યાત્રાનું સ્વાગત. કેશોદમાં ગાય ગામડું ખેતી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ઝેર મુક્ત ભારત માટે ગોંડલથી ગીર સોમનાથ સુધી ગાય આધારિત કુદરતી ખેતીનો સંદેશ આપતા યાત્રા આજરોજ કેશોદ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાં ઝેર મુક્ત ભારત પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત આયોજિત ગાય ગામડું ખેતી યાત્રાનું ઉત્સાહભેર કેશોદના ચાચર ચોકથી લઈને વેરાવળ રોડ સુધી શણગારેલા ગાડા સહિત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું આયોજન ગીર ગૌ જતન સંસ્થાના ગોંડલ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં યાત્રાના મુખ્ય માર્ગદર્શક તરીકે રમેશભાઈ રૂપારેલિયા તેમજ સંસ્થાના કમિટી ટીમ જોડાઈ હતી. અને આ ગાય ગામડું ખેતી યાત્રા ગોંડલથી 25 ડિસેમ્બરના રોજ શરૂ થઈ હતી અને 8 જાન્યુઆરી ગીર સોમનાથ પહોંચીને પૂર્ણ થવાની છે. અને હું પણ ગાય રાખું છું, પણ મારા લેવલ કરતાં હું ઓછું કામ કરું છું. પણ આ બે યાત્રાથી અને અત્યાર સુધીના અનુભવથી હું એમ કહું છું, નરેન્દ્રભાઈનો પણ સંકલ્પ છે કે ગામડાને મજબૂત કરવા પડશે અને ગાય આધારિત ખેતી કરવી પડશે. અને ગાય આધારિત ખેતી કરવા માટે આટલી સારી યાત્રા અને આટલી મોટી ઝુંબેશ રમેશભાઈ ઉપાડી છે, પણ એટલે એકે નહીં થાય, નરેન્દ્રભાઈ એકથી નહીં થાય. આપણે બધા જ આ દેશનું જો કંઈ પણ પુણ્ય કરવું હોય, દેશને સશક્ત કરવો, રાષ્ટ્રભક્તિ કરવી હોય તો ગાય આધારિત ખેતી અને ગાય અને ગામડું મજબૂત કરવું પડશે. ઝેર મુક્ત ભારત યાત્રા આ એક એવી યાત્રા છે, કોઈ સંપ્રદાયની નથી, કોઈ જ્ઞાતિની નથી, કોઈ પાર્ટીની નથી, કોઈ ધર્મની નથી. આ યાત્રા માત્ર આવનારા ભારતના ભવિષ્ય બાળકો જેને ઝેર મુક્ત ખાવાનું મળે એના માટે ગોંડલ મુકામેથી તારીખ 25ના રોજ આદરણીય મહામહિમ શ્રદ્ધેય શ્રી આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના કરકમલોથી ચાલુ થઈ અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ યાત્રાનું સમાપન થશે. આ યાત્રા કુલ 70 જેટલા ગામોમાં ફરશે. આ યાત્રા 3 જિલ્લા 7 તાલુકા અને 70 ગામમાં ફરી અને વિશ્વને એક સંદેશ આપશે કે તમે જાજુ નહીં પણ તમારા ઘરમાં ખાવાનું થાય એટલું ઝેર મુક્ત કરો અને આડોશ પાડોશના અને સગા સંબંધીને આપો. એનાથી ધીમે 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 રાષ્ટ્રના આખા રાષ્ટ્રના નાગરિકોને ઝેર મુક્ત ખાવાનું મળે એનો એવો નાનકડો પ્રયાસ છે. મધુર રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.